ધુરંધર રિવેન્જ મૂવી તો તમે બધાએ જોયું જ હશે. એઝ એન ઇન્વેસ્ટર એમાંથી ઘણું બધું શીખવાનું છે. પેશન્સ ઇઝ ધ બિગેસ્ટ પાવર ઓફ સક્સેસ. મૂવીમાં તમે જોયું હશે કે હીરો ખૂબ જ પેશન્સથી કામ લે છે અને રિવેન્જ લે છે. એ જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં પણ તમારે પેશન્સ રાખવું પડશે, તો જ તમને સારા રિટર્ન્સ જોવા મળશે. સેકન્ડ, કંટ્રોલ ઓન યોર ઇમોશન્સ. મૂવીમાં તમે જોયું હશે કે હીરો ઘણી પેનિક સિચ્યુએશનમાં આવે છે અને એક ક્વિક ડિસિઝન લેતો નથી. એ જ રીતે આપણે પણ જ્યારે માર્કેટ પેનિક સિચ્યુએશનમાં હોય ત્યારે ખોટા ડિસિઝન ના લેવાય. થર્ડ, પ્લાનિંગ. તમે જોયું હશે કે આખા મૂવીની અંદર હીરો હંમેશા સ્ટ્રોંગ પ્લાનિંગ સાથે જ મૂવ કરે છે. એ જ રીતે તમારે પણ તમારા ઇન્વેસ્ટમેન્ટને સ્ટ્રોંગ પ્લાનિંગ સાથે કરવું જોઈએ. તો જ તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ અચીવ કરી શકશો અને એન્ડમાં તમને સારા રિટર્ન્સ જોવા મળશે. પેશન્સ, ઇમોશન કંટ્રોલ એન્ડ પ્લાનિંગ. જો તમે આ 3 વસ્તુ ફોલો કરશો તો 100% તમારું ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન બનશે અને બનશે જ. સો બી અ ધુરંધર ઇન્વેસ્ટર, ગ્રો યોર મની, ગ્રો વિથ મારુતિ વેલ્થ, હેપી ઇન્વેસ્ટિંગ. આવી રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમને ફોલો કરો.